સુરત બીઆરટીએસ બસનો વિડીયો વાયરલ મામલે અનેક ચર્ચા ઉઠવા પામી હતી। મુસાફરે બસના કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યના પુત્રનો દમ માર્યો હતો। આ મામલે કોઈ લેવા દેવા ન હોવાનું પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે ખુલાસો કર્યો હતો। તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું, મારે હું પૈસા જોવું હે, તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલે ને કે કોઈનો બી છોડો ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં। અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા। ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા। કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય, તારા બાપા જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડે એ કે ચાલ। દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો હતો, બોલતો જ નહીં। વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે। મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર। પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે। તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા એ કે કોલર કેવી રીતે પકડ્યો તો પકડ્યો। હું કામ પકડો તે? તમે ઊભો તો એટલે પકડ્યો। હા, રસ્તામાં હું કામ ઉપર ચડીને હું કામ પકડતો હતો? અને તું જે બી હોય આને સમજાવ। તું હમણાં જ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં, મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું। અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે, ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં। ઇન્ચાર્જને ફોન કર। કોણ કર ઉભો રે। મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી। આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ બીઆરટીએસની અંદર હંસા ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 203 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે। આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે। આભાર।